હવે એક જ મિનિટ. હવે આમ તો આમ એવું નક્કી કરેલું કે આજે આપણે શૃંગાર શિબિર લઈશું, ટોપીના શૃંગારનું. પણ ભગવદ ઈચ્છા એવી નથી, કારણ કે બધી ટોપીઓ મારા પાસે બી નથી ને દેવ પાસે બી નથી. તો પછી એવું નક્કી કર્યું કે જો ચિત્રજી જ બતાવવાના હોય તો પછી એક વર્ડ ફાઇલની અંદર એ ચિત્રજી અને નીચે નામ લખી અને એની પીડીએફ શેર કરી દેવામાં આવશે ગ્રુપમાં કે ભાઈ આ કુંજાની ટોપી, આ હોદનાની ટોપી, આ જે છે ટીપારાની ટોપી, બરાબર, એક ગ્વાલ ટોપી, તો પછી 3 छोर की टोपी, બરાબર. તો એ રીતે જે ટોપીના જેટલા પણ પ્રકાર જે છે એના પ્રકાર, એના નામ અને એની ઉપર એનો ફોટો, એવું એક આખી એક ફાઇલ બનાવી અને આપણા ગ્રુપમાં જે છે એ શેર કરવામાં આવશે. કારણ કે જો એ પછી ટોપી બિરાજતી ન હોય તો ખાલી નામ બોલું તો એનો મતલબ રહેશે નહીં. તો અને બધી ટોપીઓ લાલનને આવતી નથી. અમુક ટોપીઓ કેવલ ઠાડા સ્વરૂપને આવે છે અને અમુક ટોપી કેવલ લાલનને આવે છે. તો ખાલી જે છે કે એમાં આપણે એ ચિંતન કરી શકીએ કે ટોપીનો શૃંગાર કયા ભાવથી આવે, કયા દિવસોમાં આવે, એની જોડે કયા શૃંગાર આવે, બરાબર. તો એનું ચિંતન આપણે કરીએ છે. એના પછી થોડોક જો સમય રહેશે તો તમારા અંદર કોઈ એવું મનમાં કોઈ ટોપિક હોય કે જે આજે આપણે ચિંતન કરી શકીએ તો મને જણાવજો. તો જરૂરથી આપણે એના ઉપર કંઈક ચિંતન કરીશું, બરાબર. કારણ કે આજે હવે બીજું એવું કંઈ મારી પાસે નથી અને આપણે અત્યારે કોઈ નવો ગ્રંથ પ્રારંભ કરી શકીએ નહીં, કારણ કે પછી કદાચ કોઈ થોડું શરૂઆતમાં લઈએ ને પછી મૂકી દઈએ તો એવું ચાલે નહીં. તો ટોપીના શૃંગારનું થોડીક સમજ લઈ લઈએ આજે આપણે. તો ટોપીનો શૃંગાર જે છે એક સૌથી પહેલા લખો બાળ લીલાનો શૃંગાર છે. ટોપીનો શૃંગાર જે છે એ બાળ લીલાનો શૃંગાર છે. બીજું, ટોપીનો શૃંગાર શ્રી જશોદાજીના ભાવથી પ્રભુ ધરે છે. એના પછી આપણે લખ્યું કઠુલા. કઠુલા એટલે બીજું કઈ નહીં પણ પદકો અલગ અલગ જે છે ને, હીરા, પન્ના, માણેક આદિના જે પદકો હોય ને એ પદકો વાળી માળા હોય એને કહેવાય કઠુલા. આ બધા બાળ લીલાના ભાવથી આવે. ખ્યાલ આવ્યું? અને આ તમારે દર્શન કરવા હોય તો હું એક ડબ્બો લઈ આવું, ઉભા રહું, તમને બધાના દર્શન જ કરાવું તો વધારે ખ્યાલ. સૌથી પહેલા તો કેશાવલીના દર્શન કરાવું છું. કેશાવલી એટલે શું? સૌથી પહેલા તો જે ટોપીઓ મારી પાસે છે એ પણ બતાવી દઉં. જો આ 3 ફૂમતાની ટોપી છે. હવે આ 2 લિંક છે ને એટલે થોડું દૂર રાખું છું, બંને લિંકમાં દેખાય. આને કહેવાય 3 ફૂમતા વાળી. જો 1, 2 અને 3, બરાબર. આને કહેવાય 3 ફૂમતા વાળી ટોપી. ખ્યાલ આવ્યો? હવે
જો આને કહેવાય પોપટ વાળી ટોપી. ઉપર પોપટ છે ટોપીની. આ જ રીતે મોર અને હંસ પણ હોય. જો આમાં હંસ છે. આમાં છે ને તમે ધ્યાનથી જોશો તો આ છે હંસ વાળી ટોપી. બરાબર, આવી બધી નાની નાની ટોપીઓ પ્રભુને બહુ પ્રિય લાગે. આ છે દુરંગી ટોપી. એટલે જુઓ, ટોપી મૂળમાં ગુલાબી રંગની છે અને આજુબાજુના ફૂમતા લાલ છે. આને કહેવાય દુરંગી ટોપી. બે રંગ છે. આવા તમે કોઈ પણ રંગ કોન્ટ્રાસ્ટમાં લઈ શકો. જો બે રંગ છે ટોપીની અંદર. તો જેમ આપણે દુરંગી પાગ જે હોય છે ને, એવી રીતે ટોપીની અંદર બે રંગ હોય તો દુરંગી ટોપી. ખ્યાલ આવે? બીજું કઈ એમાં વિશેષ નથી. આ જ રીતે આ ચુંદડીની ટોપી. આ ચુંદડીના વસ્ત્રની ટોપી છે. બરાબર, એટલે ચુંદડીની ટોપી. ચુંદડીના વસ્ત્રમાંથી જે આપ સિદ્ધ કરો તો ચુંદડીની ટોપી. એ જ રીતે જો લહેરિયાના વસ્ત્રમાંથી સિદ્ધ કરવામાં આવે તો એ થઈ જાય લહેરિયાની ટોપી. ખ્યાલ આવે છે? જો આ લહેરિયાના વસ્ત્રમાંથી સિદ્ધ કરેલી છે તો આ છે લહેરિયાની ટોપી. આ બધા તમે લખતા જજો પ્રકાર. આ છે મોતીની ટોપી. જો આ મોતી છે. આખી છે ને ટોપીજી મોતી છે, ઉપર મોતી ભરેલું છે. તો આ આખી જે છે એ મોતીની ટોપી છે. આ જે છે કમલાકાર ટોપી, કમલના આકારની ટોપી. જો આપ જોશો ને તો આપને કમલ જેવું લાગે. પ્રભુના મસ્તક ઉપર ધર્યું હોય ને તો જાણે મસ્તક ઉપર કમલ પ્રભુને મૂક્યું હોય એવું લાગે. કમલાકાર ટોપી, કમલના આકારની ટોપી. જો તમને ખ્યાલ આવે તો કાલે વિડીયોમાં પણ તમે આરામથી જોઈ શકશો. રેકોર્ડિંગ તો થઈ જ જશે. જેટલી દેખાય છે બતાવું તો જોઉં છું. જો એ જ રીતે આ કુંજાની ટોપી ઉપર પોપટ છે. બાળ લીલામાં આવી ટોપી પ્રભુને વિશેષ શોભાય. કુંજાની ટોપી ઉપર પોપટ રાખેલો છે એટલે પ્રભુને જે છે બાળ લીલાના દિવસોમાં આ બધું વધારે લાગે. જો આનો ભાવ બતાવું, આપણે છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવામાં આવે છે. ઘર હી ક્યો ન ખેલો લાલ દેહો ચકડોર બંગી હંસ મોર પરેવા. તમને ઘરમાં જ હું હંસ મોર પરેવા આપું એટલે એ ભાવથી આ હંસ મોર અને પરેવા એટલે શું, એની ટોપી પ્રભુને ધરવામાં આવે છે. તો મુખ્ય તો આ રીતે બધી છે. હજી બીજી પ્રકારની જે છે ને એ પ્રભુને જ્યારે પહોરાડવાના હોય ટોપીના શૃંગારમાં તો આવી ટોપી એકદમ સાદી, એકદમ એને એકદમ સુકોમલ ટોપી, જેમાં કોઈ તોય ના હોય, કશું જ ના હોય, આવી ટોપી ધરીને પ્રભુને લાલનને પહોરાડવા જોઈએ બાળ લીલાના દિવસોમાં. જેમ આપણે કોમલ પાગ ધરીએ એવી રીતે આ કોમલ ટોપી, જેમાં કઈ જ બીજું ના હોય, એટલે પ્રભુને કઈ ચૂભે નહીં, અને એકદમ મલમલની અત્યંત સુકુમાર જે છે
એટલે પ્રભુને આરામથી જે ધરી શકાય ને પ્રભુ જેમાં પોડી શકે. તો આવી બધી અલગ અલગ ટોપી હોય છે. હજી બીજા જે પ્રકારો છે એ ગ્વાલ ટોપી હોય છે, કુંજા ટોપી, પછી જેમ 3 ફોમતાની કીધી એવી રીતે માની લો કે આ 2 ફોમતા નથી તો 1 ફોમતા વાળી ટોપી. 1 ફોમતા વાળી ટોપી પણ બતાવી દઉં. જો આ જે છે એ 1 ફોમતાની ટોપી, જેમાં એક જ ફૂમતું છે. બરાબર. આ ફૂમતું એટલે પ્રભુની ચોટી છે જે ટોપીમાંથી બહાર આવે છે, એવો ભાવ છે. બરાબર. તો આ 1 ફૂમતા વાળી ટોપી. પછી એ જ રીતે જરીની ટોપી. જો આ ધારો કે જરીના વસ્ત્રમાંથી સિદ્ધ કરી હોય તો આ જરીની ટોપી. બરાબર. તો આ જરીની ટોપી છે, કારણ કે જરીના વસ્ત્રમાંથી સિદ્ધ કરેલી છે. એ જ રીતે ઉષ્ણકાલ હોય તો એકદમ કોમલ મલમલના વસ્ત્રમાંથી કોઈ પણ પ્રકારની તોઈ વગરની આ ઉષ્ણકાલમાં આ રીતે ધરવામાં આવે. આ તો બધા અલગ અલગ પ્રકાર છે, તમે આ ના રાખો તો આટલું પણ જે છે ને આ તમે સમજો. આ તો અલગથી છોર છે, પણ આ મેઇન આટલું હોવું જોઈએ. ઉપરનો એક છોર અને નીચેની ટોપી. બરાબર. તો આ ઉષ્ણકાલનું છે, એકદમ મલમલના વસ્ત્રમાંથી સિદ્ધ કરેલું છે. ખ્યાલ આવ્યો? કેસરી છે. આવી કોઈ પણ રંગની આપ સિદ્ધ કરી શકો છો. સારું. તો આ રીતે ટોપીના આપણે અમુક પ્રકાર સમજ્યા. હવે આપણે લઈએ કેશાવલી. કેશાવલી શું હોય કે પ્રભુના કેસ નાના નાના જે છે એ 2 બાજુ જે છે એ દેખાય, એટલે આ રીતે ફૂમતા જ હોય. જો આવા છે ને 2 શ્યામ ફૂમતા હોય. એ પ્રભુના જે કર્ણ હોય ને એની નીચે લગાવથી સહેજ લગાવ કરીને ધરવાના. પ્રભુના ખંધ ઉપર આવે કર્ણથી. કર્ણ એટલે કાનથી નીચે લઈને પ્રભુના ખભા ઉપર આ 2 ફૂમતા આવે અને કેશાવલી કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે ટોપીનો શૃંગાર હોય ત્યારે આ કેશાવલીનો શૃંગાર પ્રભુને આવે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આપણે જે છે 4 પેલી જે માલાઓ લખી એના દર્શન કરીએ. જો આ છે માદળિયું. લાલનને આ રીતે એક આવું માદળિયા જેવું પદક હોય અને ઉપર જે છે એ મોતીની લર હોય, એક જ લર હોય ને આ નીચે માદળિયું છે. જો તમને સ્પષ્ટ દર્શન થશે. આ માદળિયું કહેવાય. આ માદળિયું પ્રભુને નજર ન લાગે એટલે નાના છોકરાઓને બધા પહેરાવે ને, એટલા માટે લાલનને આવું માદળિયું ધરાવવામાં આવે. આ બીજી લિંકમાં એ બતાવી રહ્યું છું. એમાં તો બધાનો વિડીયો બંધ છે, એટલે કોઈ દર્શન કરી રહ્યું છે કે નહીં ખબર નહીં, પણ આને કહેવાય માદળિયું. જો આને કહેવાય કઠુલો, અને કઠુલાની અંદર જ મેં વાઘ નખા એડ કરી દીધો છે, એટલે કદાચ ઉતાવળમાં પાછું કઈ રહી ના જાય. કઠુલા સાથેનો જ વાઘ નખ સ્પેશિયલ. અને આ જે છે ને ઉપર કસ્તુરી માળા, એટલે કસ્તુરી માળાની અંદર જ કઠુલા ને અંદર જ વાઘ નખ, ત્રણેય એક સાથે. ખ્યાલ આવ્યો? ઉપર જો શ્યામ અને ગોલ્ડન જે છે એને કસ્તુરીની માળા કહેવાય. એ પણ પ્રભુને નજર ન લાગે એટલા માટે છે. આ જે છે નીચેના પદકો અલગ અલગ હોય એને કઠુલા કહેવાય. અને આ જે વચ્ચે જે પદક જે છે જેમાં વાઘ નખા જેવું છે, આ જે છે ને વાઘના નખ જેવું, એને વાઘ નખા કહેવાય. હા, હજી હું પહેલી લિંકમાં બતાવી રહ્યો છું, બીજી લિંકમાં બતાવું છું. ખ્યાલ આવ્યો? આ બીજી લિંકમાં જોઈ લો. આ જે ઉપર શ્યામ અને ગોલ્ડન, ભાનુબેન માઇક મ્યુટ કરજો.
શ્યામ અને ગોલ્ડન જે છે એને કસ્તુરીની માલા કહેવાય. નીચે જે અલગ અલગ પદક છે એને કઠુલા કહેવાય. અને આ વચ્ચે જે વાઘ નખ જેવું પદક છે એને વાઘ નખા કહેવાય. આ બધું અલગ અલગ પણ ધરી શકાય, અલગ અલગ પણ ધરાવાય એવું કઈ નથી, પણ આ ત્રણેય એક સાથે મેં કરેલું છે એટલે બતાવ્યું. એવું કઈ જરૂરી નહીં કે ત્રણ એક સાથે હોવા જોઈએ. તમે કસ્તુરીની માલા જુઓ, હું તમને અલગ પણ બતાવું છું. જો આ જે છે ને એ કસ્તુરીની માલા છે, સમજો. આવી જ હોય પ્લેન માલા, એમાં કોઈ પદક ના હોય. એમાં એક મણકો શ્યામ, એક મણકો ગોલ્ડન. આને કહેવાય કસ્તુરીની માલા. આ જ રીતે હોય, બરાબર. એક મણકો શ્યામ, એક મણકો ગોલ્ડન. આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. એક મણકો શ્યામ, એક મણકો ગોલ્ડન. તો આને કહેવાય કસ્તુરીની માલા. કઠુલા પણ બતાવું. એક જો મોટા કઠુલા, બધું શોધવું એટલું બધું અઘરું પડી જાય. જો આ તો મળી, એટલે અત્યારે આ ટોપી જોડે રિલેટેડ નથી, પણ માલા દેખાય એટલે કહું છું. આને કહેવાય વૈજયંતી માલા. વૈજયંતીના ફૂલ હોય ને એ રીતે માલાજી બનાવવામાં આવે. આને કહેવાય વૈજયંતી માલા. ખ્યાલ આવ્યો? આ જો આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. આ માલાને કહેવાય વૈજયંતી માલા. બરાબર. એને ટોપીના શૃંગાર જોડે કઈ લેવા દે નથી, પણ મોટા મોટા ઉત્સવોએ ખાસ આવે છે આ માલાજી. મોટા ઉત્સવોએ વૈજયંતી માલા ખાસ પ્રભુ ધરે. અર્પિતાબેન નો કદાચ હેન્ડ રહી શકો, બોલો. અને હા બતાવી. જય શ્રી કૃષ્ણ. મિત્રો આ રેડીમેડ મળે ને ગોવર્ધનનાથજી ને ધરાય ને એમ. આ તમને બતાવો તો રેડીમેડ જ મળશે ત્રણે એક સાથે. જો માળાજી અમને બતાવી ને એ રેડીમેડ જ મળે. ના ના, બનાવેલી છે, રેડીમેડ થોડી મળે. એ ના મળે ને, બનાવવી પડે. બનાવી જ પડે ને. અને ગોવર્ધનનાથજી ને આવે ને. હા 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 હા. ઓકે. બોલો પારુલબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જરા વૈજયંતી માલાના પાછળ દર્શન કરાવશો પ્લીઝ? જેમ વૈજયંતી નો ફૂલો હોય ને એ રીતે મોતી હા વૈજયંતી. હા. અને આ પદક વચ્ચે શેનું છે? પદક તમે કોઈ પણ લઈ શકો. અચ્છા. કોઈ પણ પદક તમે આવું ગોળ જે અંદર તમને હોય, તમારી પાસે વિરાજ હોય એ તમે લઈ શકો. હા પણ મોટા ઉત્સવોમાં વૈજયંતી માલા ખાસ હા. જય શ્રી કૃષ્ણ. રક્ષાબેન ભાઈ પહેલા તમે જોઈ લો, પછી પ્રશ્ન બધાના લઈએ. હા બોલો રક્ષાભાઈ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, માંદડિયું દરરોજ પહેરાવાનું હોય? માંદડિયું દરરોજ પહેરાવાનું હોય? અવાજ નથી આવ્યો. માંદડિયું દરરોજ પહેરાવાનું હોય? જો મેં પહેલા જ કીધું, અત્યારે આપણે કયા શૃંગારનું ચિંતન કરી રહ્યા છીએ? ટોપીના. એટલે ટોપીનો શૃંગાર હોય એની સાથે આ બધું આવે છે. ટોપીનો શૃંગાર ના આવે તો બસ ના આવે, કારણ કે ટોપીનો શૃંગાર બાળ દિલાના ભાવનો છે ને, એટલે ટોપીનો શૃંગાર આવે તો એની સાથે આ બધો સાજ આવે છે. એની સાથે આવે જયારે મસ્તક ઉપર ટોપીનો શૃંગાર હોય ત્યારે. ચલો કીર્તિબેન. જય શ્રી કૃષ્ણ. મને આ ટોપીઓ મને બહુ ગમી. મેં જોઈ નથી આવી ટોપીઓ. ક્યાં મળે? અહીંયા શ્રીનાથજી માં? કે હું મુંબઈ રહું છું, તો ક્યાં મળે આવી પોપટ વાળી ને હંસ વાળી ને એ બધી જોઈ નથી મેં. છોગા વાળી ને સિદ્ધ કરાવેલી છે. આવડતી હોય ને એને આ રીતે થોડા આઈડિયા આપીને સિદ્ધ કરાવેલી છે.
ઓકે આ રેડી ન મળે ને? ના, આ પ્રભુ એ રીતે પ્રેરણા કરાઈ, તો જેને આવડતી હોય એને હું કહું કે મારે આ રીતની જોઈએ. હજી તો મારી બહુ બધા મગજમાં ડિઝાઇન છે કે અત્યારે તો હું શેર નહીં કરું, કારણ કે હજી મારા પ્રભુએ અંગીકાર નથી કર્યો. પણ મેં એ પ્રમાણેનું જે મગજમાં ચિંતન આવે, પ્રભુ અનુભવ કરાવે, એનું હું કહેતો જાઉં કે આ રીતની જોઈએ છે, તો જે સિદ્ધ કરતા હોય એ રીતે કર્યા. અને આ ટોપી શ્રાવણ વદ 11 થી લઈને દસમ લગીન રોજ આવે? ના, જયારે નિયમનો શૃંગાર ન હોય ત્યારે. ધારો કે રાધાષ્ટમીએ તો ઉત્સવનો શૃંગાર આવે, ઋષિ પંચમીએ પણ સૂર્યનો શૃંગાર આવે. તો જયારે વચ્ચે વચ્ચે જે છે, એટલે જયારે નિયમના શૃંગાર આવે ત્યારે તો આવે. બાકી તો તમારા પ્રણાલિકામાં લખ્યું જ હશે મોસ્ટલી ટોપી ધરે, કારણ કે બાળ દિવસો કહેવાય એટલા. અચ્છા. અને આ ટોપી કોણ બનાવે છે? કોઈ છે એનું નામ કે નંબર કે એવું કઈ બનાવી આપે? આપણને હા, કોઈ આપને જો કોઈ અચ્છા. કારણ કે હું જેની પાસે રહું છું ને પ્રોફેશનલ નથી કરતા. જો જય શ્રી કૃષ્ણ. કઠોલા, આને કહેવાય કઠોલા. બરાબર. આ જન્માષ્ટમીના દિવસે પણ ખાસ આવે આ કઠોલા. હા, બોલો શિલ્પાબેન. અવાજ નથી આવતો. આપણે માઇક સુરતમાં એક વૈષ્ણવ કરે છે, તે પ્રોફેશનલ જ કરે છે અને બહુ સુંદર સેવા છે અને ભાવ પણ બહુ વ્યાજબી છે. તો તમે કહેતા હશો તો એમનો મોબાઈલ નંબર વોટ્સએપ કરી દઈશ. સારું, મને મોકલી દેજો. ચલો, ભાવનાબેન. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. આજે તમે વૈજંતી માલાજી ને બતાવ્યા, ઈ તો ગાદીજી ને આવે ને? પછી હા, આ બધા ગાંધીજી ના ગાદીજી ને. હા. અને ઓલું જે કાળા મોતી અને ગોલ્ડન મોતી નું જે માલાજી છે, ઈ તો બોલવા જોઈએ શ્યામ મોતી અને શ્યામ. હા, ઈ જે છે ઈ માલાજી અંગ ઉપર, શ્રીઅંગ ઉપર આવે કે એ આમ જ ગાદીજી માં? ગાંધીજીની જ માલા છે, એવી બધી કસ્તુરીની માલા. કસ્તુરી માલા જ આવે. દીપાલીબેન. શ્રીઅંગ ઉપર જે છે ને કંઠમાં, એ માદળિયું આવે, વાઘ નખા આવે. એના સિવાય તમે મોતીની માળાઓ ધરો, બરાબર, એ શ્રીઅંગમાં આવે. બાકી બીજી બધી જે છે ને એ ગાંધીજી પર આવે. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. હા, હું એવું પૂછતી હતી કે આપણે જે માલાજી તમે 4 કીધી, એ આપણે અલગ અલગ હોય તો પછી 4 ધરવાની કે પછી કોઈ બી એક ધરીએ તો ચાલે? કેમ ચાલે? આપણે કેમ ચાલે? 4 ધરવાની. એમાં શું છે? જે માદળ જે કંઠમાં આવે અને 3 જે છે ગાદી પર આવશે. અચ્છા. હા હા, સારું સારું. હા હા, જય શ્રી કૃષ્ણ. બધી જ ધરવાની. આ બધી જ આવે. ટોપીનો શૃંગાર આવે એટલે આ આવે જ. માદળિયું ને વાઘ નખો કંઠમાં આવે અને કસ્તુરીની માલા અને કઠોલા ગાદી પર આવે. બરાબર. હા, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભારતીબેન. જય ભાઈ, જય શ્રી કૃષ્ણ. વાઘ નખો ક્યારે ક્યારે આવે છે? વાઘ નખા બાળ લીલા દિવસોમાં આવે અને નૃસિંહ જયંતિના દિવસે આવે, નૃસિંહ ચૌદસે. પછી નથી ધરવાના, રોજ નથી રાખવાના? રોજ ના આવે. બરાબર. તો આ રીતે છે. ભારતીબેન બીજા બોલો. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે આપણા ઠાકોરજીનો, આપણા સેવ્ય સ્વરૂપનો જયારે પાટોત્સવ આવે તે દિવસે ધરી શકાય ને વાઘ નખા? હાજરિયું જ કહેવાય ને એકચ્યુઅલી. હા, પણ એવું નિયમ નથી એ દિવસે. એ નથી. છે. જો એના પછીના બીજા દિવસે ટોપીનો શૃંગાર લો તો કારણ કે પાટોત્સવે ટોપીનો શૃંગાર નથી આવતો એટલે. હા, ત્યારે તો કુલે જ આવશે ને? કુલે આવે, ક્યાં તો શેરો આવે, કે રીતનો હોય કઈ એ રીતના હોય. પણ એટલે એમાં ક્યારે પણ વાઘ નખા નથી આવતા. અચ્છા. જય શ્રી કૃષ્ણ. શું? ચલો, આટલું આપ સમજો તો સારું છે. ચલો, મમતાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ.
હા આપણે કલ્પોલાની માળાજીના દર્શન એકવાર ફરી કરાવો ને જયભાઈ. હમણાં માળાજીના દર્શન કઠોલાની. કઠુલા, ઓકે. હા. એમાં કઠુલા એટલે બીજું કઈ નહીં, અલગ અલગ પદક હોય આ રીતે. આને કહેવાય કઠુલાની માળા. અલગ અલગ પ્રકારના પદકોને એક સાથે માલાજીમાં જ્યારે પરોવવામાં આવે મોતીના માલાજીમાં, તો એને કહેવાય કઠુલા. કઠુલા, બરાબર. આ બીજી લિંકમાં પણ બતાવી રહ્યું છું. અલગ અલગ પદક હોય. બહુ બધા વૈષ્ણવો હેન્ડ રેસ, તો એના પ્રશ્ન પતી ગયા હોય એ પોતાનો હેન્ડ ડાઉન કરી દેજો તો મને ખબર પડે. મિત્તલબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે ડુગડુગી હોય એ શું હોય? ડુગડુગી આમ આવે? ડુગડુગી એટલે એ પણ હું બતાવું. એ આપણે આ માદલિયા જેવું જ હોય. એ છે ભાઈ બાલ લીલામાં જ આવે ને? એ પણ બાળ લીલામાં જ આવે. સુંદર. અત્યારે દેખાઈ નથી રહ્યા, હું એનો દર્શન કરાવીશ, અત્યારે નથી મળે. ઓકે, જય શ્રી કૃષ્ણ. બધું એટલી બધી માલાજી ભેગા થઈ ગયા, કારણ કે કંઠના માલાજી હોય નાના. હા, મળી ગયા. જો પ્રભુ છે ને કોઈનું બી. જો આ પણ બાળ લીલામાં આવે, આને કહેવાય દુગ્ધ. આ પણ શ્રીકંઠમાં આવે. સુંદર યાદ કરાયું, આ મારે ભૂલાઈ ગયું. આ રીતે જે છે 3 હીરાના અને આ ઉપર માણેક અને પન્નાના ભાવથી. જો આ બીજી લિંકમાં પણ બતાવી રહ્યો છું. તો આને કહેવાય દુગદુગી, જે બાળના દિવસોમાં આ પણ આવે. એક એડ કરી દેજો, લખી દેજો. આ દુગદુગી છે. બધા બહુ નાના નાના શૃંગાર હોય એટલે કદાચ જોવામાં ને બધામાં સમજવામાં થોડુંક કઠિનાઈ રહેશે. તો પણ જેને સાવ નથી દર્શન કર્યા એને થોડુંક કઈક આઈડિયા આવે એટલા માટે. નામ પણ ના સાંભળ્યા કદાચ ઘણી વાર. ચલો, વનિતાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે મુકુટની ટોપી કેવી હોય એના દર્શન કરાવો? મુકુટની ટોપી પણ એ છે ને અત્યારે અમારી જોડે બિરાતી નથી. એના મેં કીધું ને કે જેટલા પણ ટાઈપના બીજી ટોપી જે છે ને એના આપણે ફોટા અને મૂકીશું. મુકુટની ટોપી એટલે મુકુટ જે હોય એની નીચે જે પેલી ત્રિકોણ આકારના જે હોય ને એને મુકુટની ટોપી કહેવાય. અત્યારે તો આપણે શું છે ડાયરેક્ટ લાઈને ટોપી આપણે મુકુટ ધરાવી દઈએ છીએ. ખરેખર નિજી સ્વરૂપમાં કેવું હોય કે બધું છૂટું હોય, એટલે મુકુટની નીચેનું જે પાન હોય ને એને મુકુટની ટોપી કહેવાય ને એની ઉપર પછી પેલો જે મુકુટ હોય એ મૂકવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે એને કહેવાય મુકુટની ટોપી. ચલો, દીપાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભાઈ શૃંગાર ટોપી ના દર્શન કરે. શૃંગાર ટોપી. શૃંગાર ટોપી એટલે હા, આમાં આવે છે લખેલું. શૃંગારમાં ટોપી ધરવી એવું લખ્યું હશે. આજે શૃંગારમાં ટોપી ધરવી. વાંધો નહીં થાય. તો પણ જો શૃંગાર ટોપી પરથી સુંદર ટોપી બતાવું, જો એમને કીધું એટલે આપણે જેમ કુલે ઉપર ત્રવલ ધરીએ ને એવી રીતે ત્રવલ વાળી ટોપી જો દર્શન કરો. જો આ ત્રવલ વાળી ટોપી, ઉપર ત્રવલ છે. દર્શન થાય છે? જો આ ત્રવલ વાળી ટોપી જેમ કુલે ઉપર ધરી હોય એવી. આ પણ એક પ્રકાર છે. તો બહુ બધાના હેન્ડ છે જેના પ્રશ્ન પતી ગયા છે. હેન્ડ ડાઉન કરી દો, ફરીથી પેલા હેન્ડ ઉપર ક્લિક કરો તો મને ખબર પડે કોનો હેન્ડ રેસ છે. બેન, કોઈ પ્રશ્ન છે? હા જયભાઈ, મુકુટના નીચે જે ટોપી હોય છે એને કિરીટની ટોપી પણ કહે છે? ના, એને કિરીટની ટોપી ના કહેવાય. મુકુટની ટોપી કહેવાય. કિરીટ તો અલગ શૃંગાર છે, એના ઉપર આપણે ચિંતન કરી ચૂક્યા છે. શિલ્પાબેન.
હા અંજલિભાઈ બરાબર દેખાતું નથી, એમના છેલ્લા જે ટોપી પર બિરાજતા હતા એના દર્શન બરાબર થયા નથી. હા સર, ત્રવલ વાળી ટોપી, જેમ કુલે ઉપર ત્રવલ હોય અને ત્રવલ કહેવાય, આ ત્રવલ છે. વચ્ચે વચ્ચેના હા હવે દર્શન થયા. આ ત્રવલ વાંધો નહીં, કદાચ અત્યારે ના પણ થાય, કાલે વિડીયોમાં તો આપ બરાબર પોઝ કરીને પણ જોઈ શકશો. ચાલો પારુલબેન. ના સોરી હા, હું હેઝબેન્ડ કરતા પેલું કરતા ભૂલી ગઈ હતી. વાંધો નહીં, સારું. તો બી આજે ઘણું બધું ચિંતન થયું. મને એમ હતું કે કદાચ નહીં રહે, પણ પ્રભુ કૃપાથી સારું એવું થયું. તો આ જે છે ટોપીના શૃંગારને આપણે સમજ્યા. હજી ગ્વાલ ટોપી, કુંજા ટોપી આદિ, બાબરી ટોપી, બરાબર ને, આ બધા ટોપીના પ્રકાર છે. પણ એ બધા મારી પાસે પણ બિરાજતા નથી, કારણ કે હું લાલનને છે ને આ બધી બહુ એટલી બધી ગ્વાલ ટોપી આદિ આવે નહીં, એટલે મારી પાસે બિરાજતા નથી. ગ્વાલ ટોપીમાં કેવું હોય કે આખો મોટો આમ છોડ હોય, એને કહેવાય ગ્વાલ ટોપી. એકદમ હું તમને એક આપણી ભાષામાં કહું, રંગલો હોય, બધા નાટકોમાં રંગલો જોયો હોય, એ રંગલો કેવી પહેરે આમ, બરાબર એવી ટોપી ઠાકોરજીએ ધરે, એને કહેવાય ગ્વાલ ટોપી. ખ્યાલ આવ્યો? તો એ ગ્વાલ ટોપીનો પ્રકાર છે. તો આવી ઘણી બધી ટોપીઓના પ્રકારો જે છે બધા અલગ અલગ ઘરોમાં અલગ અલગ ક્રમમાં હોય છે. આપણે જેટલી આપણા ઘરમાં રીત હોય એ રીતનો ક્રમ કરવો જોઈએ. બાકી ટોપીના પ્રકાર છે ને બહુ બધા છે. સારું, હવે કોઈને કઈ ચિંતન કે કઈ બીજું કરવું છે? અહીંયા ટોપીનો ક્રમ જે છે એ વિરામ થાય છે. દીપાબેન. જય ભાઈ, જય શ્રી કૃષ્ણ. આ ગ્વાલ ટોપી લાલન ની ના આવે? ના, લાલન ને નથી આવતું. ઓકે, થેન્ક યુ. એટલે અમારે ત્યાં નથી આવતી, હવે કોઈ બીજા ઘરમાં આવતી હોય તો બહુ ખબર નથી. આપના પ્રણાલિકામાં લખ્યું હોય લાલન ને ધરવી તો ધરવાની. મનીષાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. ચોટીજી વિશે થોડી માહિતી આપી દો ને. સારું, ચોટીજી આપણે કયા કયા શૃંગારમાં આવે એનું ચિંતન કરેલું, કયા શૃંગારમાં ન આવે. તો બી જેને ન ખબર હોય લખી લો. ક્યારે પણ ચોટીજી પાગ, ફેટા, દુમાલા, કિરીટ, આ જે શૃંગાર છે એમાં ક્યારે પણ ચોટીજી આવે નહીં. પાગ, ફેટા, દુમાલા, કિરીટ, આ શૃંગારમાં ક્યારે પણ ચોટીજી સાથે આવે નહીં. તો ક્યારે આવે ચોટીજી? હંમેશા મુકુટ, ફૂલે, ટીપારા, સેહરા, આ ચાર જે શૃંગાર છે એમાં અવશ્ય ચોટીજી આવે. આ ચાર શૃંગારમાં અવશ્ય ચોટીજી આવે. મુકુટ, ફૂલે, ટીપારા અને સેહરા. ખ્યાલ આવ્યો? આ ચાર શૃંગારમાં અવશ્ય ચોટીજી આવે. હવે એમાં પણ એક રીત લખી લો કે મુકુટ, ફૂલે અને ટીપારા, એમાં પ્રભુની ડાબી બાજુ ચોટીજી આવે, પ્રભુની ડાબી બાજુ. અને સેહરામાં પ્રભુની જમણી બાજુ ચોટીજી આવે. સેહરામાં પ્રભુની જમણી બાજુ ચોટીજી આવે. હવે તમને હું એક ચિત્રજી ધારો કે બતાવું. આ શ્રીજી બાવા છે, તમને કદાચ થોડું ઊંધું દેખાશે, ખબર નહીં મને કેમેરામાં. તો જો મુકુટનો શૃંગાર છે તો ચોટીજી અહીંયા ડાબી બાજુ ધર્યા છે. પણ જો આ જ શ્રીજી બાવાને સેહરાનો શૃંગાર હોય તો ચોટીજી અહીંયા ના આવે, આ હસ્તમાં આવે, આ બાજુ આવે, જમણી બાજુ. તમને હજી હું સરળતાથી સમજવું હોય, હજી પણ સરળતાથી સમજવું હોય તો તમે સમજો કે પ્રભુ બિરાજે છે, એક બાજુ બંટો છે, ઝારીજી છે, બરાબર. ઝારીજી જે હોય તો મુકુટ, ફૂલે અને ટીપારા
એ 3 શૃંગારમાં ઝારીજી જે બાજુ આવે ને એ બાજુ ચોટીજી આવે, અને સેહરાનો શૃંગાર હોય ત્યારે બંટાજી જે બાજુ આપણે ધરીએ એ બાજુ ચોટીજી આવે. હવે સમજ પડી? હવે પાછું કોઈ એવું ના કે અમે તો ઝારીજી આમ ધરીએ છે, એ તમારી. બાકી ખરેખર તો પ્રભુ બિરાજતા હોય તો પ્રભુની આ બાજુ બંટાજી આવે ને ઝારીજી હંમેશા આ બાજુ આવે, એ બધાને ખબર છે, બરાબર. હવે એટલી બેઝિક વસ્તુ જો ના ખબર હોય તો પછી સેવા કેમની કરી રહીએ છે એ બહુ એક પ્રશ્ન થઈ જાય. પણ આટલું તો ખબર હોવી જોઈએ કે બંટાજી ક્યાં આવે ને ઝારીજી ક્યાં આવે. ખ્યાલ આવ્યો ને? તો જે છે પ્રભુની ડાબી બાજુ હંમેશા ઝારીજી આવે, અને જે મુકુટ, કુલે અને ટીપારા એમાં પ્રભુની ડાબી બાજુ ચોટીજી આવે, સેહરામાં જમણી બાજુ આવે. હવે ચોટીજીના પણ પ્રકાર જે છે કે સાદી ચોટીજી લખો, એના પછી મોતીના ચોટીજી, એના પછી હીરાના ચોટીજી, એના પછી મિલવાના ચોટીજી. આ બધા અલગ અલગ પ્રકારના ચોટીજી છે. એના પછી સોનેરી ચોટીજી, રૂપેરી ચોટીજી. સોનેરી, રૂપેરી બધા જ પ્રકારના જે છે એ ચોટીજીના શૃંગાર પ્રભુને આવે. હવે જુઓ, ઉત્સવનો દિવસ હોય ને તો જુઓ, આ હીરાના, એટલે ચોટીજી આખા શ્યામ છે, એની ઉપર આ હીરાના પદક લગાયેલા છે, તો આને કહેવાય હીરાના ચોટીજી. આ ચોટીજી છે, બરાબર ને? આ ચોટીજી છે. પણ ચોટીજીની ઉપર હીરાના પદક લગાયેલા છે, આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું, તો આને કહેવાય હીરાના ચોટીજી. આ જ રીતે મિલવાના પદક હોય, મિલવા એટલે હીરા પન્ના માણેક, એક લાલ પદક, એક જે છે એ લીલો પદક, એક સફેદ પદક, તો એને હીરા પન્ના માણેક એટલે એના મિલવાના ચોટીજી કહેવાય. તો એવા મિલવાના ચોટીજી પણ પ્રભુને ધરી શકાય. આ રીતે છે, આને કહેવાય સોનેરી ચોટીજી. જો ચોટીજી જ છે પણ ઉપર સોનેરી તોઈ છે, તો આ છે સોનેરી ચોટીજી. સોનેરી આ ચોટીજી એવા હોય કે તમારે જે રીતે પ્રભુને તમારે ધરવા હોય, તમને ચોટીજી પણ જાત જાતની ધરી શકાય. તમે આમ સીધા ધરો, કોઈ વાર આમ ઉપર ગાદીજી ઉપર ધરો, કોઈ વાર શ્રીનાથજીની જેમ આમ કરીને ધરો. જુઓ, આ શ્રીનાથજી આમ ધરે, આમ સહેજ આમ આમ આમ. જુઓ, આ શ્રીનાથજી જેવા ચોટીજી થયા કે નહીં? એક્ઝેક્ટ દર્શન થાય છે કે નહીં? જુઓ, તમારે જે ભાવ કરવો હોય એ રીતે કરી શકો. પછી આમ સીધા પ્રભુ એકદમ આમ સીધા પણ ધરી શકો. ક્યારેક મન થાય તો પ્રભુના ચોટીજી આમ સીધા આમ ગાદીજીની ઉપર, એટલે પ્રભુ આપણા વાળખે છે અને આપણે પ્રભુના, બરાબર. એટલે જેમ ધરવા હોય એમ ધરી શકીએ, બરાબર. જે રીતે પછી એમાં કોઈ નિયમ નથી હોતો. જો આ જે છે ને ચોટીજીની ઉપર મોતી લગાયેલા છે, મોતીના પદક છે. આના સિવાય એક ચોટીજી છે આખા મોતીના જ છે, એમાં શ્યામ નથી, આખા મોતીના. એ મારા ઉષ્ણકાલનો ડબ્બો છે એની અંદર છે, એટલે હવે અત્યારે તો હું નહીં કાઢી શકું, એ ડબ્બો મૂકી દીધો છે, કારણ કે ઉષ્ણકાલની તો વિદાય થઈ ગઈ. તો ક્યારેક એ ડબ્બામાંથી પણ લાવીને હું તમને ચોટીજીના દર્શન કરાવીશ કે મોતીના. પણ આને પણ મોતીના જ કહેવાય. શીતકાલની અંદર કે આ ચોમાસાની અંદર જયારે મોતીના ચોટીજી ધરવા હોય તો આ રીતના મોતીના ચોટીજી ધરી શકાય. ખ્યાલ આવ્યો કે જેની ઉપર આખા મોતીજીના પદક છે, મોતીથી પદક કરેલા છે. એ જ રીતે રૂપેરી ચોટીજી જેમાં આખું સફેદ પેલા એ કરેલા હોય, શ્વેત છે, એ રૂપેરી અત્યારે નથી મળી રહે. તો એ રીતે સોનેરી, રૂપેરી, મોતી, હીરા પન્ના માણેક, આ રીતે મિલવા આદિ અનેક પ્રકારના ચોટીજી પણ ધરી શકાય. પણ કયા શૃંગારમાં ચોટીજી આવે કે જેમાં કુંડલ ધર્યા હોય પ્રભુએ? કુંડલ સાથે હંમેશા ચોટીજી આવે, કર્ણફૂલ સાથે ચોટીજી આવે નહીં. આ એક વસ્તુ યાદ રાખવાની, કારણ કે મુકુટ, કુલે, ટીપારા, સેહરા આ શૃંગારમાં કુંડલ આવે, એટલે કુંડલની સાથે હંમેશા ચોટીજી આવે. ખ્યાલ આવ્યો? આમાં કોઈને કઈ પ્રશ્ન ન સમજ પડી હોય, જેના
શૃંગારમાં બહુ એટલી સમજ ન હોય એના માટે કદાચ થોડું અઘરું લાગે, કે કારણ કે શૃંગારમાં કદાચ ન એટલી સમજ હોય, પણ ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરવો છું. હા બોલો રક્ષાબેન. આ મિલવાના ચોટીજી એટલે હીરા પન્ના માણેક જેમાં ભેગા હોય એને મિલવા કે આપણે મિલવાના શૃંગાર થાય છે ને ઉત્સવમાં, ત્રણ જોડી શૃંગાર મિલવા કે એટલું જ લખ્યું હોય, એટલે હીરા પન્ના માણેક. હીરા સફેદ હોય, પન્ના લીલા હોય, માણેક લાલ હોય. એટલે કઈ સાચા હીરા પન્ના માણેક ન હોય તો આપણે ન કરી શકીએ નહીં, એવા પદક લેવાના, સફેદ, લીલું, લાલ. એટલે લાલ પદક જે હોય માણેકના ભાવથી, લીલું પન્નાના અને સફેદ હીરાના, એટલે હીરા પન્ના માણેક, એને મિલવા કહેવાય. ચલો દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે દાનના દિવસોમાં ચોટીજી નથી આવતા ને? જો એ શ્રીનાથજીના ઘરની સુંદર દાનના દિવસોમાં શ્રીનાથજીને ત્યાં ચોટીજી, ઇવન શીતકાલમાં અને દાનના દિવસોમાં ચોટીજી આવતા નથી. આખો શીતકાલ દેવ પ્રબોધિનીથી લઈને જે કહેવાય ડોલ સુધી જે છે એ શ્રીનાથજીમાં આખો મતલબ પ્રબોધિનીથી લઈને ડોલ સુધી, અને દાનના દિવસોમાં મુકુટ નો શ્રૃંગાર હોય, સહેરા હોય, ટીપારા હોય, કુલે હોય, તો પણ એમાં જે છે ચોટીજી આવતા નથી. આ શ્રીનાથજી નવનીત પ્રિયાજીના ઘરની રીત છે, પણ આ ક્રમ બધા ઘરોમાં નથી. બરાબર, એટલે આપણે આપણા ઘરની રીત પ્રમાણે જોવાનું. અમારે તો એ જ ક્રમ છે કે જો આ 4 શૃંગાર હોય તો ચોટીજી પછી આવે જ છે, ભલે દાનના દિવસ હોય કે શીતકાલના દિવસ હોય. મેં એટલે ના કીધું કે હવે જો આ કહું ને તો બધાને કન્ફ્યુઝન થોડું થાય, એટલે મેં આ વાત ના કીધી, પણ સુંદર પ્રભુએ કેવડાવી. હા બોલો પ્રેમલતાબેન. जय श्री कृष्ण भैया। जय श्री कृष्ण। ये कंठोला में जैसे एक जैसे पदक भी हो सकते हैं? कठोला, हाँ कठोला, सॉरी कठोला में एक जैसे पदक भी हो सकते हैं ना, क्या अलग अलग ही होना जरूरी है? नहीं होते, अलग अलग ही होते हैं, एक जैसे पदक। जी ठीक ठीक, ओके ओके। आप भले एक जैसे पदक रखो, पर बीच बीच में कोई दूसरे पदक भी रखो। जी ठीक है, ठीक ठीक। हाँ દીપાલીબેન બીજા જે. હા જય શ્રી કૃષ્ણ. હું એવું કહેતી હતી કે ચોટીજીના કયા ભાવથી આવે એટલા માટે ભાવ પૂછો. ચોટીજી જે છે એક આ જો ધારો કે મુકુટ, કુલે, ટીપારા, સહેરા, આ બધા કિશોર લીલાના શૃંગાર છે. તો જયારે કે છે ને કે બેની બઢે લાલ દૂધ પીઓ તબ બાઢેગી ચોટી, તો હવે પ્રભુ કિશોર ભાવના થયા છે, અને પ્રભુની જે પહેલા આપણે કેશાવલી ધરીએ, નાના નાના કેસ છે, અને હવે પ્રભુ મોટા થયા તો એમની જે છે કેશ પણ જે મોટા થયા, એટલે પ્રભુના કિશોર ભાવ, કિશોર લીલાના ભાવથી એ ચોટીજીનો શૃંગાર આવે છે. સુંદર સુંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુંદર. સારું, તો હજી કોઈને કઈ બીજું હોય તો કહું. આજે આપણે બહુ સુંદર પ્રભુએ કરાવ્યું. ટોપીજીના શૃંગારનો ક્રમ લીધો, ચોટીજી વિશે થોડું સમજ્યા. બોલો કીર્તિભાઈ. જય શ્રી કૃષ્ણ. આ કઠોલાના પદકમાં એટલે ગોલ્ડન સિલ્વર જ આવે કે કોઈ પણ પદક આપણે લઈએ તો ચાલે? કોઈ પણ એટલે બીજા કરાનો મતલબ ડાયમંડ વાળા આવે છે, જે કોલા નાના પદક આવે એવી રીતે પદક વાળા મોટા ડાયમંડ વાળા બી પદક આવે છે ને. આપણે જે ગાંધીજીની માળામાં આપણે અલગ અલગ પદક લગાવતા હોઈએ, તો એવી બી ચાલે ને આપણે? હા ચાલે ચાલે. બહુ બધાના હેન્ડ રેસ છે, મને ખબર નથી પડી રહી કોણ કરી છે. પારુલબેન.
જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે કઠુલા અને કટલો બંને અલગ અલગ? કઠુલા અને કટલો, કટલામાં વચ્ચે વાઘ નખ આવે ને આજુબાજુ તમે જેમ કહ્યું ને એમ અલગ અલગ પદક આવે. એક જ છે. એ તો મેં એક મારું બતાવ્યું, કઠુલો જ શબ્દ વાપર્યો તો તમે કટલો સમજ્યા છો. નહીં નહીં, હું સમજી નથી, હું તમને પૂછી રહી છું. અમે કટલો કહીએ છીએ ને એટલે પૂછી રહી છું કે કટલો કે કટલો એક જ કહેવાય ને? એ તો તમે કટલાને કટલો કરી દીધો છે. ઓકે. બાકી અમારી પ્રણાલીમાં કટલો લખાઈને આવે છે એટલે. પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. કઠુલો જ શબ્દ છે. અચ્છા, એટલે વચ્ચે વાઘ નખ આવે જ ને? ના ના, વાઘનખ ના આવે. વાઘનખ એમાં તો અલગ જ છે. આ મેં બતાવ્યું ને કઠુલો, જુઓ આમાં ક્યાં વાઘનખ છે. હા 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 હા. જય શ્રી કૃષ્ણ. હિનાબેન, મેં તો તમને બતાવ્યું કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે વેજંતી માળા બતાવી ને આપણે, હા તો એનો જરા પીક પાડીને મૂકશો તો જરા ચોક્કસ દેખાય, ખ્યાલ આવે કેવી રીતે બનાવવાનું. આ છે ને બધા મારા પ્રભુના શૃંગાર છે, એટલે તમને માલા તો તમને ઇન્ટરનેટ ઉપર મળી જશે, એનો કઈ વાંધો નથી. હા, અને આ વૈજયંતી માલા તો તૈયાર પણ મળે છે. કોઈ જે શૃંગાર સિદ્ધ કરતા હોય ને, તો એ લોકો પણ આ શૃંગાર હવે બધા સિદ્ધ કરતા થયા છે. તો બરાબર, સારું. ચલો, રીમા બેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એક નીજ વાર્તામાંથી એક પ્રશ્ન છે. એમાં પહેલો જે પ્રસંગ છે એમાં એક લાઈન લખેલી છે કે जब श्री आचार्य जी महाप्रभु जी आप 40 हाथ के अग्निकुंड में ते चंपारण में प्रकट भये, तो 40 हाथ के अग्निकुंड નો શું ભાવ છે તમે? થોડુંક છે ને અતિશયોક્તિ થોડુંક છે, એટલે 40 હાથ એટલે એટલો મોટો અગ્નિકુંડમાં છે. એટલે અહીંયા જેમ આપણે કહીએ, માની લો કે આજે તો મારે બધા બ્રાહ્મણોને જમાડવાના છે, એટલે એ બધા એટલે આખા જગતના બ્રાહ્મણો નહીં, પણ જેટલાને આપણે નોતર્યા હોય એટલા બ્રાહ્મણ થાય. એટલે મહાપ્રભુજી વિશાળ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા, એવો ભાવ રાખો. બરાબર છે. એ 40 હાથ છે ને થોડુંક અતિશયોક્તિ છે. 40 હાથ જેટલા મોટા અગ્નિકુંડમાંથી એવું કહેવાનો ત્યાં કદાચ કહી રહ્યા છે, પણ એવું મને પણ કઈ એ ટાઈમે બી એવું નતું, પણ એવું સમજો ને કે વિશાળ અગ્નિકુંડમાંથી આપનું પ્રાગટ્ય થયું, એ રીતે. બરાબર છે. અને બીજું એક હતું, ચોથો પ્રસંગ હતો, એમાં એવું છે કે બિલ્વ મંગલને 700 વર્ષ તાઈ વાયુરૂપ તરીકે સ્થિતિ કરી હતી. તો એનો બી મતલબ કઈ ખબર નથી પડતો. એમાં એવું છે કે આપણા સંપ્રદાયમાં વાયિકા એવી છે કે જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય તો સમજો છો ને, જે 4 મેઇન આચાર્ય થયા વૈષ્ણવ આચાર્ય, એમાં એક થયા વિષ્ણુ સ્વામી. બરાબર. તો મહાપ્રભુ પોતાનો વિષ્ણુ સ્વામી મતાનુવર્તી કરી રહ્યા છે. તો એ વિષ્ણુ સ્વામી મતની અંદર છેલ્લા આચાર્ય થયા બિલ્વ મંગલાચાર્ય. એ બિલ્વ મંગલાચાર્ય છેલ્લા આચાર્ય થયા. હવે એમને સ્વપ્નમાં ભગવદ આજ્ઞા એવી થઈ કે હવે તમારો માર્ગ લુપ્ત થઈ જશે. જ્યારે એમનો દેહ જ્યારે છેલ્લો અંત સમય આવ્યો ત્યારે ભગવદ આજ્ઞા, કારણ કે આગળ કોઈ રહ્યું નહીં, એટલે કે હવે આ વિષ્ણુ સ્વામી મત જે છે હમણાં થોડો સમય લુપ્ત રહેશે, અને આગળ ભવિષ્યમાં જ્યારે શ્રી વલ્લભાચાર્ય જે થશે ત્યારે તમે એમને તમારા આ વિષ્ણુ સ્વામી મતનો ઉપદેશ કરજો. એટલે આ જે બિલ્વ મંગલાચાર્ય જે છે, જ્યારે એમનો ભૂતલ ઉપર સમય વિરામ થયો ત્યારે એ પોતે વાયુ રૂપ દે, એટલે આત્મા રૂપે એમને 700 વર્ષ સુધી શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરી. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયું ત્યારે એ 700 વર્ષ પછી જ્યારે શ્રી મહાપ્રભુજીનો મિલાપ થયો ત્યારે એમને કીધું કે ભાઈ ત્યાં મહાપ્રભુજીની પાસે આવીને કે મને ભગવદ આજ્ઞા એવી છે કે હવે આપ જે છે એ વિષ્ણુ સ્વામીના મતનો અંગીકાર કરો, એટલે વિષ્ણુ સ્વામી મતનો હું આપને મંત્ર આદિ ઉપદેશ આપું છું. એટલે મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાને માન આપીને
એ વિષ્ણુ સ્વામી મતનો અંગીકાર કર્યો. બરાબર, એટલે વિષ્ણુ સ્વામી મત કયો? હજી સાંભળો, વિષ્ણુ સ્વામી મત કયો કે એ કોઈ પુષ્ટિ માર્ગ નહીં, એ કોઈ આપણે જો અષ્ટાક્ષર મંત્ર જે કહી રહ્યા છીએ એ વિષ્ણુ સ્વામી નથી. જે ગોપાલ મંત્રની દીક્ષા છે ને, જે ગોપાલ મંત્ર એ જે છે એ વિષ્ણુ સ્વામી મત છે. બરાબર, એટલે એ મહાપ્રભુજીએ કેવલ પોતાના સુધી, પોતાના વંશ સુધી અને બહુ લિમિટેડ સુધી સીમિત રાખી. એટલે મહાપ્રભુજી બે માર્ગના આચાર્ય છે, એક તો વિષ્ણુ સ્વામી અને બીજું પુષ્ટિ માર્ગ. એટલે ઘણાને એવું ભ્રાંત છે કે બંને એક જ છે, એવું નથી. જે વિષ્ણુ સ્વામી મત છે તો વિષ્ણુ સ્વામીજી અને બિલ્વા મંગલાચાર્યજીની પરંપરા છે, અને પુષ્ટિ માર્ગ જે છે એ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશે, એટલે એ રાત્રિના સમયે પ્રગટ થઈને જે ગદ્ય મંત્રનો જે ઉપદેશ કર્યો એ ત્યારથી પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું. એટલા માટે આપણે શ્રાવણ સુદ 11 ને, પવિત્ર 11 ને પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિન તરીકે મનાવીએ છીએ, નહીં કે વિષ્ણુ સ્વામી પ્રાગટ્ય કર્યું. સમજ પડી? આટલો ભેદ છે. એટલે હંમેશા જે છે એ નોટ કરી દો, આપને સમય આપીશ. તો વિષ્ણુ સ્વામી માર્ગ અલગ છે અને પુષ્ટિ માર્ગ અલગ છે. એ બંને માર્ગ અલગ છે. એટલે આપણે જે બ્રહ્મ સંબંધ લીધું છે એટલે આપણે પુષ્ટિ માર્ગીય છીએ. આપણે કોઈ વિષ્ણુ સ્વામી માર્ગમાં આપણે નથી. વિષ્ણુ સ્વામી આ માર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુજી જરૂર છે, પણ વિષ્ણુ સ્વામી માર્ગનો પ્રચાર આપ કરી નથી. આપે કેવલ એનો જે છે એ અંગીકાર કર્યો છે મત, અને આપ એને પોતાના આચાર્યત્વ તરીકે ગણી રહ્યા છે. એના પછી આગળ ગુસાઈજી કે સાત બાલક હરિરાયજી કે કોઈ પણ બાળકોએ પછી પોતાને વિષ્ણુ સ્વામી મતના આચાર્ય કયા નથી. ખ્યાલ આવ્યો ને? એમને પછી પોતાને કઈ વિષ્ણુ સ્વામી મતના આચાર્ય તરીકે પોતાને ગણ્યા નથી. એ તો પોતાને પુષ્ટિ માર્ગના જ આચાર્ય તરીકે પોતે ગણે છે. ખ્યાલ? પણ વિષ્ણુ સ્વામી મત જે છે એને ચાલુ રાખવા માટે ગોપાલ મંત્ર આદિની દીક્ષા જે છે એ પોતે રાખી છે. ચાલો, તો એમને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી એના પહેલા જેટલા બી સેવક થયા, ધારો કે દમલાજી છે કે કૃષ્ણદાસ નિગમ છે, નહીં, એ ખોટી વાત છે. અને એની પહેલા કેમ ના થાય? કારણ કે મહાપ્રભુજીએ એની પહેલા ખાસ કોઈ વૈષ્ણવને શરણે એવી રીતે લીધા જ નથી. પોતે જે છે અષ્ટાક્ષર મંત્રનો જ ઉપદેશ કરતા. ગદ્ય મંત્ર જે છે એ ઠાકોરજીના પ્રાગટ્ય પછી પુષ્ટિ માર્ગથી આપે પ્રારંભ કર્યો. બાકી પહેલા તો અષ્ટાક્ષર મંત્રની જે છે નામ નિવેદન, જે નામ સુણાવતા, એટલે ગોપાલ મંત્ર અલગ છે, અષ્ટાક્ષર મંત્ર અલગ છે. એટલે મહાપ્રભુજી પ્રથમથી જ અષ્ટાક્ષર મંત્રનો જ ઉપદેશ કરતા. ખૂબ સુંદર સમજણ આપી. જય શ્રી કૃષ્ણ. જય વંતિકા બેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારો જરાક પ્રશ્ન અલગ છે કે આપણે જન્માષ્ટમીમાં હવે પેલા નામ શું કહેવાય ને, રાજભોગના કીર્તન, એટલે ભોજન વખતે રાજભોગના પેલા ભોજનના કીર્તન નથી ગાતા આપણે, વધાઈના જ ગાઈએ છે. એનું શું કારણ? કારણ કે વધાઈનો દિવસ છે એટલે એકલું જન્માષ્ટમીમાં નહીં, બધા જ જે મોટા મોટા ઉત્સવો હોય એમાં આ જ ક્રમ છે. વધાઈના જ કીર્તનો ગવાય. ઉત્સવનો, મોટા ઉત્સવનો દિવસ છે એટલા માટે.